આ ઘરના બધાય છે ને કઈ કામના જ ન થાવ. સાવી તો આપણી પાસે જ રખાય. આ જમાનામાં કોઈના ભરોસા ન કરાય. આ કબાટમાં ધ્યાન જ રખાય, નહીતર તો કબાટમાં કઈ રેવા દેવા નથી. આ એ ત્યાં ગઈ કામા કુટી સોનકી, તું કિમડી ગુડાણી. હા મમ્મીજી, શું છે? એકાદું ઓસીકું હોય તો આમળું ગુડ આ લાગે માથામાં. મમ્મીજી, હું કઈ બેઠી થોડી હોય, અંદર હું કામ જ કરતી હોય. એ લઈ આવું મમ્મીજી, હમણાં તમારે લઈ લેવાય. હાથ પગ આપ્યા ભગવાન વે. હામું છે ને લબ ન કરાય, તારા હાથ હાથ કામમાં. આખો દી ટક 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 બસ, બીજું તો ક્યાં કઈ આવડે. આખો દી અધૂરા કામ કરે, કોઈ દી પૂરા કર્યા તે કામ. તો હું કઈ તું કરવા આવતી હે? આને તો ખાવા જ ન દેવાય. એ ભગવાન, કયા મુહૂર્તમાં આને લઈને આવ્યા મારા ઘરની વહુ મેં કરી આને. એ લવ મમ્મીજી ઓસીકું. એ અકલ મઠીની બુદ્ધિનો સાતો છે કે નહીં તારામાં? ઓસીકું લઈ આવી પણ મને ટાઈઠે લાગે કઈક ઓઢવાનું લેતે તારી માએ કઈ કરિયાવરમાં આપ્યું હોય તો. આને છે ને દાબમાં તો રાખવા જ પડે, નકર આપણે કોઈ દી સુખી ન થાય. રાસ કરી જાય આપણી ઉપર. સુખી થવું હોય ને તો દાબમાં જ રખાય આમ મસ્ત. એ આ લવ મમ્મીજી ઓઢવાનું. એ હારું હો, હવે આખી ઘરનું કામ કરીને જ જતું. આ કેવી જાતની ડોહી છે, આવી તૈયાની કસ કસ બસ. કામ તો હું જ કરું ને, ક્યાં તું કરવા આવતી? તું મને શીખામણ્યું દે. આખા ઘરનું લોહી પીતી. આનું હું કરવું હવે? એની વાહે તો મારું શરીર હાવ ફૂકાઈને હાથીકી જેવું થઈ ગયું ને પોતે તો જો આખા ઘરનું લોહી પી પીને બેરલ જેવી થઈ ગઈ ગોળી. હું મનમાં કઈ એની બોલ બોલ કરે. સામે બોલની કેવું હોય? એ કઈ નહીં મમ્મીજી, હું તો ખાલી એમને બોલતી હતી. એ સોનલ સાંભળ તો. એ હા મમ્મીજી. એ છે ને કઈ થોડા જેવું કામ કરજે, કૂતરા ખોળ ખાઈ જાય એવું કરે તી. પ્રમદી કીધું તું કે આમાં અસલના પોતા મારી દે ઘરમાં. તો બર પડ્યું. આ જોની ઓલા કૂતરા સાની રકેબી સાટી ગયું. ઈ સાના જોતા લીફોટા દેખાય તી. તને ખબર નત પડતી કઈ. કઈ નતું કૂતરું બૂતરું એવું. ઘરમાં કઈ કૂતરા આવતા હે? પોતે સા દોખતી તી ઢોઈરો ને પાછો તો કૂતરાનું બિસાડાનું નામ દે. એ હારું મમ્મીજી, હવે બંધ થઈ જાવ. તમારું બોલી બોલીને સાંભળીને જ હું આવી થઈ ગઈ. એ તમને કહું, એ ડોહી ઉઠ. એ હું છે પણ ઘડી ઘોટાવા નથી દેતા. એ શેને આ કબાટની સાવી દેતો. એ બધાય છે ને જાય છે ગામમાં. આજે આખું નો કેમ્પ છે, ત્યાં મોટા મોટા ડોક્ટરો આવ્યા તી. હું કહું કે 500 રૂપિયા લેતો જાઉં ને તો ખિસ્સામાં હોય તો સારું ને. તો છે ને હું આખું ચેક કરાવી આવું. મને આખુંમાં ઓછું હુજે ને એટલે. એ ઉંમર થાય ને પછી ઓછું જ હુજે ને. હવે ઝીણી નજરે જોઈને તમારે ક્યાં જાવું? એ હું એમ કહું છું કે હવે આખું રિપેર કરાવીને ક્યાં જાવું તમારે? એ જેવું છે ને એવું સારું છે. તમને ઘર તો હુજે ને, ઘેર તો વઈ આવો ને. ઘેર વઈ આવો તો બહુ થઈ ગયું. આખું રિપેર કરાવ્યું. આખી જિંદગી કલટા તે મને ડોરા કાઢીને જોયું. હજી તો એને જોવાના ઓરતા જાતા ને એટલે. આખી જિંદગી તે મને હોઈને અણીએ રાખે ને એમ રાખ્યો છે. તે કોઈ દી જિંદગીમાં મને ધરાઈને ખાવા ન દીધું. એસેને ખાવા દીધું ને 30 અટાણ સુધી કઈતા નકન તો અટાણે કેદીના તમારા હોરાજે વયા ગયા હોત. પાછા તો કે લે ખાવા ન દીધું. હેને ખાવા ન દીધું? હવે તું વયો જાય ને તઈએ સુખી થાય. એસેને ખોટી મગજમારી કરો માં. ઓલા લીલા સારાની જો ગાડી ભરાય, ગાડીની ઠાઠે બેહી ને હરાજીમાં જાવ ને જી હિસાબ આવે ઈ બધો આવીને મારા હાથમાં દેવાનો છે. જાવ. હા, હિસાબ તો દેવો જ જોહે ને. જેદીનો તને પાણીને લઈ આવ્યો તે દીનો મારા કરમ ફૂટી ગયા ને તારા ઉઘડી ગયા. હાવ એ ઉઘડી ન ગયા. મેં મારે હાથે ઉઘાડ્યા મારા કરમ. હાથે ઉઘાડવા જ આ બધું કરવું પડ્યું મારે. ભાગ્યથી મરી ગયું. મીંદડિયું વાહે પડ્યું. કાયમ દૂધ છાટી જઈ લે. આ ગાડીએ ઉપાડો લીધો. જોની કોઈ વાઈતે હાલતી નત. હાલતા ને ચાલતા બંધ થઈ જાય. ઘેર ડોહી ઈવી ને મારી ગાડી ઈવી. મારા ભાઈ બંધવે કીધું કે હાટો હાટ કરવું હોય ને તો કરી નાખું. જો ઘેર જઈને આ ડોહી માને ને રૂપિયા દે થોડા ઘણા તો કઈ કાડાવનું કે નવાજોનું કરું. તો મને નથી લાગતું કે ઈ દેવાની છે. ઘરમાં કોઈનો હાલવા જ નથી દેતી. બસ ઈનું ધૈર્ય જ કરવું. મારે કેટલું કાયમ હેરાન થવું. હાલતા બંધ થઈ જાય. મારી માય ગલઢી ને મારી ગાડી એ ગલઢી. ઘરમાં કોઈને ધ્યાન દીધા જેવું જ નથી. આ ડોહો આ લીલાના પૈસા બરોબર લઈ આવ્યો નહીં હો.
થોડીક વાર હજી વધુ ઊભો હોત 2 કલાક તો કોઈ ખારા ઘરાકની વાટ જોઈ હોત તો સારો ભાવ આવી જાત. હવે છે ને જી થયું હોય બીજું હું ગણી લઉં પૈસા અને પછી કબાટમાં મૂકી દઉં. આ માં આ બધું હું છે? એ કઈ નહીં દીકરા, તો કઈ લીલું વેચું ને તેનો હિસાબ છે. એ મને દઉં પૈસા. સેવા નથી તને દેવા પૈસા. એ છે ને મોટરસાઇકલ જીરી કે હાલતું નથી, મારે હાટા દોઢા કરવા. ગમે તો એ બંધ પડી જાય, હું કીકુ મારીને થાકી જાઉં. મારે દોડીને કાયમ આવવું પડે. હા હવે તારે હાટા દોઢા કરવા તો હારું છે કે ક્યાંય હારી માં નથી આવતી, નકર તો તમે માનાય હાટા દોઢા કરો એવા છે. જ્યાં જો ત્યાં સોફા ઉપર ચડીને કબાટ પાસે જ બેઠા હોય, જીરી કામ સેટું બેહાય ને. હા હું સેટી બેહું એટલે કબાટના ઓલા તોડી નકોસા ને માલિકોરથી માલ કાઢી લેવાય કા. તો છે ને એમ કરો, આઈ હું કરવા બેઠા કબાટમાં થે સડીને બેહાય. એમ કરો કે કબાટ ઉપર પથારી કરીને ન્યા ઉતારો, ખાવાનું અમે તમને ન્યા જ દીધું. આ ગાડીના ઠોઠિયામાં હોય હું પેટ્રોલ નાખું ના કીક મારીને ભાગ્યા, બીજું હું. આ છે ને ગાડી છે ઈ હારી જ છે, પાઠા હું બદલાવવાના તારે. એ પણ ન થાલતી તમે કઈ ખમજો મારું. એ ખાલી કીકુ વધુ મારવ્યું પડે બસ ઈ જ ને, ઈમાં કઈ ન્યા ગરી ન ગયું હોય. આ ગામમાં કોઈ ડોહીનો જીવ તારા જીવો નથી. એટલે તો ગામમાં બધી દુખી છે, હું એક સુખી છે. ઓલી વાલા ડોહાની વોવીની દીકરા દીકરીઓને કેટલા રૂપિયા દે, મન ફાવે એમ વાપરવા દે. વાલા ડોહાની બાઈ પાસેથી સે કઈ નહીં ન્યા, મરી જાહે તો મોમાં મૂકવા એક પાવલી એ નથી, બધુંય છોકરાને વહુને દઈ દીધું. સે દુખી. હા બધાય દુખી જ છે ને, તમે એક જ સુખી છે. ઘરમાં હું મારો બાપ ને મારી બાઈ તો દુખી છે કામ. તમને ત્રણેયને હું મોત પડી ગયા, જો ની ખાઈ પીને ગધેડા જીવા તો છે. જો હું એક વાત કહું, હાઈતમ આઈટમ આવે 2 જોડી નવા લુગડાઈ લઈ દીજે કહી દઉં. એ હવે ગાભામાં હું ખોટા રૂપિયા નાખવા, ગમે એવા પહેરી લેવાય, આપણે ઢકાઈ જાય એટલે બસ. ને છે ને લુગડા કહેવાય, આમાં કઈ સિંગડા બાંધવાના ન હોય કઈ. ગામના છોકરા કેવા નવા નવા લુગડા પહેરીને એન્ટ્રીઓ મારે. ઈ તો છે ને હાલી નીકળ્યા, બધાય હાલી નીકળ્યા, ખોટે ખોટા રૂપિયાને પૈસા બગાડે. તારા લગનને 100 વર્ષ થયા, ઈમાં તે 5 જોડી લુગડા લેવરાવ્યા. ઈ 5 માંથી બાધી ને 2 મેં નવી જોડું તને કબાટમાં મુકાવ્યું છે. ઈ મેં તને પહેરવા નતા દીધા, ઈ હવે પહેરી લીધે જા. તમે થોડોક તો વિચાર કરો, લગનને એટલા વર્ષ થયા, તમે 5 જોડી લઈ દીધી, ઈમાં તો તમને હાવ કામ થાય. તમને તો એમ થાતું હશે ને કે આખી દુકાન લઈ દીધી મેં મારા દીકરાને. માણસના છોકરા લગન કરે તો એ 8 થી 10 જોડી એકવાર લગન કરે ઈમાં લે લુગડા. ને શેરવાની કેટલા હજારની ઈ તો ભાડે લઈ આવે. હું પણવા ગયો ને તો અહીંયા મેં શેરવાનીનું કીધું નતું, આજે હિવરાવ્યા, ઈમાં પાણી આવ્યો તોય સાઈડ લઈ નથી કરી મેં કઈ. મારે મારા બધાય શોખ પૂરા કરવાતા, પણ તમે કરવા દો તો અહીંયા ને ઈ નોસ કરવા દે ને સાઈડ લઈ, કઈ ખોટા રૂપિયા ન ખાઈ. વહુને ઘણા સડાવવા, વહુને લુગડા સડાવવા, તને લુગડા લઈ દેવા, કઈ બધાયનો હાથ ફેરો કરી નાખવાનો છે. આ બધુંય ભેગું પોટલું બાંધીને ઉપર લઈ જવાનું છે તમારે. એ છે ને હું લઈ જાય હો. જા તારું જે કામ હોય ને ઈ કર. તે તમે પૈસા નહીં જ દઉં ને, પૈસાની વાત જ નહીં કરવાની, પૈસા માંગવાના જ નહીં. તાણે ખાવાનું માંગવાનું, બસ ભૂખા રહો ને તે દી કીધો કે આજ ભૂખો છે. એક નયો ફજ્યોય માંગવાનો નહીં. હા બધાયને પૈસા જ જોઈએ. એ બધું ભેગું છે ને બાંધી જઈજો. હામો લવારો કરતો નીકળ, આમ જવા દે, તારું કામ કર. નકા હમણાં ધોકે ઢીબી નાખી તને. પૈસાના કઈ અહીં ઝાડવા છે, કાંથી ખૈરે જ રાખે કાયમ. પૈસા કોઈને દેવાના થાતા જ નથી.